ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવા અને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા. માનવના વ્યાવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે મોક્ષદાયિની માં ગંગા. ભારતીય સંસ્કૃતિમાં ગંગા નદીના અપ્રતિમ મહિમાની તો શી વાત કરવી. વિશ્વના દેશોમાં નાઇલ, થેમ્સ, એમેઝોન જેવી નદીઓએ દેશોના જનજીવન સાથે જોડાયેલી છે, પરંતુ ભારતની ગંગા નદી એ એક યા બીજા રૂપે પ્રત્યેક ભારતીયના જીવન સાથે આત્મસાત થયેલી છે. આ નદી એ જલ પ્રવાહ નથી, પરંતુ આપણા દેશનો જીવન પ્રવાહ છે. હકીકતમાં આધ્યાત્મિક વિશ્વમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો જે મહિમા છે એ જ મહત્તા ધાર્મિક ક્ષેત્રમાં ગંગાને સાંપડી છે. આથી તો ગંગા શબ્દની એક વ્યુત્પત્તિ એ છે કે જે ભગવાનને ચરણે પહોંચાડે તે ગંગા. ગંગાની બીજી વ્યુત્પત્તિ છે કે મોક્ષાર્થીઓ જેનું સેવન કરે તે ગંગા. ગંગા શબ્દની વ્યુત્પત્તિમાં જ એની આધ્યાત્મિકતા અને પવિત્રતા નિહિત છે. ભારતમાં આર્યો જેટલા પ્રાચીન છે એટલી જ પ્રાચીન આ ગંગા નદી છે. એ પછી શતપથ અને જૈમિનીય બ્રાહ્મણોમાં તૈત્તિરીય આરણ્યકમાં ગંગાના ઉલ્લેખો મળે છે. આ ગ્રંથમાં જ્યાં જ્યાં પવિત્ર યજ્ઞોની વાત છે ત્યાં ગંગાનો ઉલ્લેખ ચોક્કસ છે. પ્રારંભ કાળમાં ઋગ્વેદના સમયમાં આર્યોનો મુખ્ય નિવાસ સિંધુ અને સરસ્વતી નદીના કિનારા પર હતો. તેથી ગંગાનો ઉલ્લેખ મળે છે, પણ એનું ખરું મહિમા ગાન તો ઋગ્વેદોત્તર સાહિત્યમાં સાંપડે છે. એમાં પણ પુરાણો તો ગંગા પર વરસે છે, અથવા તો કહી શકાય કે પુરાણોમાં ઠેર ઠેર ગંગા વહે છે. ગંગા વિશે પુરાણોમાં અનેક કથાઓ પ્રાપ્ત થાય છે. હકીકતમાં પુરાણોમાં ગંગાનું જેટલું મહિમા ગાન થયું છે તેટલું બીજી કોઈ નદીનું થયું નથી. ગંગા માત્ર જલની નદી નહીં, કિંતુ પાવન તીર્થ બની જાય છે. ગંગા માત્ર જલમાર્ગ નહીં, પણ જીવનનો ઉદ્ધારક પંથ બનીને રહે છે. ગંગાનું જલ, ગંગાની માટી, ગંગાનું સ્નાન અને ગંગામાં મૃત્યુ એ બધું જ પવિત્રતાની પ્રભા ધારણ કરે છે. ગંગા સ્નાન કરવાથી 10 મહત્વ પાપોનું નિવારણ થતું હોવાથી ગંગા દશહરા તરીકે ઓળખાય છે. ગંગાનું એક નામ જાહ્નવી છે અને ગંગાની એક વ્યાખ્યા છે ઔષધમ જાહ્નવી તોયમ, અર્થાત ગંગાનું જળ ઔષધ સમાન છે. ગંગા જળ ઔષધ રૂપ છે. ગંગા નદી વહેતી હોય અને એની આજુબાજુની નદીના જળને જોશો તો બંને જળ ભિન્ન લાગશે. સામાન્ય પાણીની શીશીમાં બંધ કરીને રાખો તો થોડા દિવસે દુર્ગંધ મારે, બગડી જાય, બેસ્વાદ થાય. પણ ગંગાજળની વિશેષતા જ એ છે કે પાણી હોય કે મૃતદેહ હોય તે કદી દુર્ગંધ પામતા નથી. એવી જ રીતે અન્ય નદીઓમાં હાડકાં એમને એમ રહે છે, જ્યારે ગંગા નદીમાં અસ્થિ ગળી જાય છે. ભારતીય વિચારણા મુજબ માનવ દેહ પંચ તત્વમાં વિલીન થઈ જાય છે. આથી જ ગંગા નદીમાં મૃતદેહના અસ્થિ પધરાવવાની પ્રણાલી છે. આ રીતે ગંગાનું પાણી એ કોઈ અનેરી ચીજ લાગે છે. એના ભીતરમાં રહેલા તત્વો સાવ નોખા છે. ધર્મ ક્રિયાઓની પાછળ એક વિજ્ઞાન છે, એક રહસ્ય છે. પ્રાચીન પુરાણો કહે છે
ગંગાની માટી મસ્તક પર ધારણ કરે તે મનુષ્ય તેજસ્વી બને. ગંગાના દર્શન કરે તેને જ્ઞાન, ઐશ્વર્ય, આયુષ્ય અને સન્માન પ્રાપ્ત થાય. એક સ્થળે ગંગાને વર્ણવતા પુરાણોએ કહ્યું છે, સિંહને જોઈને જેમ પ્રાણીઓ નાસી જાય તે રીતે ગંગા સ્નાન કરતી વ્યક્તિને જોઈને ખુદ યમદૂત પણ ભયભીત બને છે. અજ્ઞાનથી પણ ગંગામાં સ્નાન કરનારાના સર્વ પાપ નષ્ટ થાય છે અને જ્ઞાનથી ગંગા સ્નાન કરનારને મુક્તિ સાંપડે છે. ગંગામાં મૃત્યુ પામતા મનુષ્ય જ નહીં બલકે જીવજંતુ પણ મોક્ષ પામે છે. ગંગાનું આવું અનુપમ દ્રશ્ય આપીને પુરાણો કહે છે કે પૃથ્વીના તમામ તીર્થોમાં ગંગા સર્વશ્રેષ્ઠ છે. અસ્તુ શુભમ ભવતુ.